સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. તમને એકવાર સજા થઈ પછી એ જ ગુના માટે 8-10 વખત સજા થાય. તમે કરો છો, જાતે જ સજા કરો. ડિપ્રેશન આવ્યું, રિસેશન, તને દુઃખ થયું, પણ ઘૂંટી ઘૂંટીને વારે વારે દુઃખી થાવ છું. આમની જેમ ઘૂંટી ઘૂંટીને. હવે આટલી મિલકત છે, $મિલિયન્સ, પણ 8મી પેઢી કરે, ઘૂંટી ઘૂંટી ઘૂંટીને વધારે દુઃખી થાય. 8-10 વખત સજા ભોગવી. બધું પડતું મૂકીને આપણે સ્થિર થાવ, ધીર થાવ, અને આ વસ્તુ મળી છે એના ઉપર જાઓ. આ રમકડું નથી. આ કંઈક કલ્પના નવલકથા નથી, અરેબિયન નાઇટ્સની વાર્તા નથી. આ ફેક્ટ છે, હકીકત છે. હકીકત કેટલી મોટી વાત કહે. અનંત કોટી બ્રહ્માંડ જ્યાં રોડા મોડા છે, હવે ફેક્ટ હોય, કલ્પના નથી. આ હકીકત છે. તો એ પુરુષ કેવા, આપણી પ્રાપ્તિ કેવી, અને પછી ખાલી જેમ બિલ ગેટ્સ છે, તમારે એને શું લેવા દેવા. અહીં તો એ આપણી ખબર હોય ને આપણે એમની ખબર રાખીએ છીએ. હા, સંબંધ છે, આટલા મોટા સંબંધ છે. ઓબામા ગટલો ગમે એટલો મોટો, તમારે શું લેવા દેવા. તમારા ઘરના પ્રમેય શું ઉકેલવાનો હતો. આ તો ઘરના પ્રભુ ઉકેલે, બધું અનંત જન્મના પ્રભુ ઉકેલેવાય. એવા ભગવાન સંત મળ્યા એટલે રોદડા રડવાનું મૂકી દો. અને આ સત્સંગ શિબિર ભરી છે 2 દિવસ. બધું અંદર, બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ જાય શિબિરની જે. બાકી કોઈ તો શાંતિ, ગમેલા પૈસા મળે તો શાંતિ, અશાંતિ ઊભી થશે. હા, શાંતિ હશે ને તો અશાંતિ ઊભી થશે. એક એન્જિનિયર ઝાડ નીચે સૂતા હતા. એન્જિનિયર ભાઈ, એક એન્જિનિયર આવ્યા, એને પૂછ્યું કે લા કેમ હૂતો છું. બસ કે આ ખેતર કોનું, કે મારું. તો કેમ આટલામાં વાવ્યું છે, આ બધું આખું વાવો. તો કેમ, કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને. આટલું બધું ચક્કર મારીને આરામ મળે એવું ગેરંટી ખરી? ક્યાંય ફસાઈ ગયા, ઇન્કમ ટેક્સ રેટ પડી તો હું સહની શાંતિ. જા મારો ટાઈમ બગાડે તો 5 મિનિટ. જો તો એવું છે. એટલે બધું પૈસા જેટલું વધારે મળે ને બધું દોડાય છે. લોકોને દેખાય સુખી, એના એટલો પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા, બુદ્ધિ, બધું, કોઈમાં શાંતિ નથી. ભ્રમ છે, ભ્રમ. રેલના પાટા ભેગા થતા દેખાય ખબર. આ રસ્તાએ તમે તમારે જ્યાં હોય ત્યાં કેટલો પોરો, આગળ આમ થઈ જતો હોય. ભેગા થાય છે પાટા? નહીં થતા, પણ દેખાયા કરે. અમદાવાદથી મુંબઈ સુધી ચાલ્યા જાઓ પાટા વચ્ચે, દેખાયા કરે ભેગા ભેગા ભેગા, પણ તમે જેમ જેમ જાઓ ખુલતા જાય. એમાં બધું એવું છે. આ જગતમાં સુખ છે નહીં, દેખાયા કરે છે, ભ્રમજાળ છે. સાચું તો આ સત્સંગની અંદર, એમાં આ પ્રાપ્તિ જે થઈ ને એની વાત. જો શાંતિ 5 પ્રકાર છે. એક તો અશાંતિ. આખી દુનિયા અશાંતિમાં ડૂબેલી છે. હા, આખી દુનિયા ડૂબેલી, ખબર નથી ને. 2 જણ તણાતા હોય ને પૂરમાં, તો ડિસ્ટન્સ સરખું રહે.
ત્રીજો એને ખબર પડે કે આ બે ગયા, બે ઉપડ્યા. લો હવે આ લોકોને ખબર પડે, આપણને ક્યાંથી ખબર પડે? એટલે જે આ લોકના એને કોઈની સાયદી લેવા જવાની જરૂર નથી, પ્રૂફ કે એની સલાહ લેવા જવાની જરૂર નથી. આમની સલાહ લો શાંતિ માટે. તો અશાંતિ એમાં બધા ડૂબેલા છે. અમે સુરત ગયા હતા, એક ભાઈને ત્યાં પધરામણી જઈને હતા. બહુ ખાનદાન કુટુંબ, બહુ મોટું કુટુંબ. એમનો બાપ દાદાને સરસ મકાન હતું. એવું જ એમને બીજું નવું બનાવેલું. એમાં 80 લાખનું ફર્નિચર. હવે દેશમાં 80 લાખનું ફર્નિચર ઘરમાં હોય, બહુ જુદી વાત કહેવાય. પછી અમે ફૂલ નાખ્યા બધા ઘરમાં. પછી ભાઈ કહે કે સ્વામી એ ખાનગી કરી છે. વાહ! પહેલું જ વાક્ય શું બોલ્યા કે શાંતિ નથી. આ બધું આ ફર્નિચર, આ મકાન